શું થયું દીકરા, શું થયું? મમ્મીજી પેટમાં દુખે છે. હાલ તને પેટમાં દુખે ને દવાખાને લઈ જાવ. ના ના મમ્મીજી મારે દવાખાને નથી જાવું. દવાખાને તો જાવું જ પડે ને. ના ના મમ્મીજી મારે દવાખાને નથી જાવું. મને ખાલી પીઝા ખાવા લઈ જાવ ને એટલે મને સારું થઈ જશે. હા પણ એલી એમને મારે પૂછવું પડે હો. એમને પૂછ્યા વગર હું ન નીકળી શકું. એ હા પાડે ને તો હું નીકળું. હા તને ફોન કરું. મમ્મી હું મારા ફ્રેન્ડ ને આ કિટી પાર્ટીમાં જાઉં છું. ક્યાંય જવાની જરૂર નથી, ઘરમાં બેહીને કામ કરો. હવે પૂછતી નથી, ખાલી કહું હું. તમે તમારું જમવાનું બનાવી નાખજો, હું જમીને આવીશ. હાલો મમ્મીજી જમવાનું બની ગયું છે. ના વાવ, આજે મેં ઘરની સુખ શાંતિ માટે વ્રત રાખ્યું એટલે હું કાંઈ નહીં ખાઉં. વાહ મારા સાસુમાં કેટલા હારા હે. બોલ ઘરની સુખ શાંતિ માટે એમને વ્રત રાખ્યું. આખો દી ભૂખ્યા રહેશે બિચારા. મમ્મીજી તમે કઈ હવારનો ફરાળ કર્યો હે? હા વાવ, એમ તો હવારમાં મેં પપૈયું ખાધું તું, સફરજન ખાધું તું, દ્રાક્ષ ખાધી તી, પછી મેં દૂધનો ગ્લાસ પીધો તો, સાબુદાણાની ખીચડી ખાધી તી, ફરાળી ચેવડો ખાધો તો, પછી મેં સખરિયાનો શીરો ખાધો તો, હામાની ખીર ખાધી તી, બટેટાની સૂકી ભાજી ખાધી તી. હવે વાવ એક કામ કર ને, મને સંતરાનો જ્યુસ કાઢ દે ને. મને ક્યાં કમજોરી આવી જાય છે તો. મમ્મીજી જો સાંભળી લ્યો, નહીં દીકરો કામ આવે કે નહીં દીકરી કામ આવે. કદર કરી લ્યો આ વહુની, કારણ કે ઘટપણમાં વહુ જ કામ આવશે. તો તું સાંભળી લે, નહીં દીકરો કામ આવે કે નહીં વહુ કામ આવે. ઘટપણમાં મને મારી સંપત્તિ જ કામ આવશે. હા કાઈ વાંધો નહીં. એ હારું હાલો. મમ્મીજી નણંદ આવે હે. અરે વાહ, મારી દીકરી આવે હે. પણ મમ્મીજી મારે કાઈ સાંભળવું નથી, મને ખબર છે મારી દીકરી તને જરાય ગમતી નથી. પણ મમ્મીજી હું એમ નથી કહેતી. મોઢું ચડાવમાં, દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય. પણ મમ્મીજી તમે સાંભળો તો ખરી, હું તમને હું કહું છું ઈ. મારે કાઈ સાંભળવું નથી. જા પનીરનું શાક બનાવી નાખ. આરે શ્રીખંડ લેતી આવ, જા મારી દીકરીને બહુ ભાવે. એ મમ્મીજી હું એમ કહું છું કે મારા નણંદ નહીં તમારા નણંદ આવે હે. જા ભાત વઘાર નાખ. આજકાલની વહુને કામ શું હોય ને ઈ જ ખબર નથી પડતી. કામ તો અમારા જમાનામાં હતું. સવારમાં 4 વાગે ઉઠી જતા ને કેટલે દૂર તો પાણી ભરવા જતા. અત્યારે તો કપડા ધોવાય ને તોય વોશિંગ મશીનમાં નાખી દઈએ. પોતા કરવા હોય તો ઊભું પોતું આવે, કમર દુખે. ઘરનું બધું કામ તો હું 2 મિનિટમાં કરી નાખું. હાલો મમ્મીજી હું જાઉં મારા મમ્મીના ઘરે 2 મહિના રોકાવા. લે કામ આવ. ઓમે હું તો કઈ ઘરમાં કામ કરતી હું નહીં, અને વોશિંગ મશીન બધું કામ કરી નાખે. અને વૈધું 2 મિનિટમાં તમે કરી નાખો તો મારે રોકાઈ શું કામ હે?